સમાચાર સુરેન્દ્રનગરથી સુરેન્દ્રનગરના ચોટીલાના ગ્રામ્ય વિસ્તારમાં ખાણ ખનિજ વિભાગના દરોડા હાઈવે પર ગ્રામ્ય વિસ્તારમાં માર્ગો ઉપર ખાણ ખનિજનું આકસ્મિક ચેકિંગમાં રોયલ્ટી પાસ વગરના ઓવરલોડેડ 2 ડમ્પર ઝડપાયા છે। 2 સાદી રેતીનું વહન કરતા ડમ્પર જપ્ત કરવામાં આવ્યા છે। એકને એક રોયલ્ટીનો 2 વાર ઉપયોગ કરી કરાતું હતું ખનન। બંને ડમ્પર મળી અને કુલ 59,46,760 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। બંને ડમ્પરો જપ્ત કરી અને ચોટીલા મામલતદાર કચેરી ખાતે જમા કરાવવામાં આવ્યા છે। તો સુરેન્દ્રનગરના લીંબડી અમદાવાદ નેશનલ હાઈવે ઉપર પાણશીણા ચેકપોસ્ટની પાસે પ્રાંત અધિકારીની ટીમની તપાસ દરમિયાન બબાલ થઈ છે। પ્રાંત અધિકારીની ટીમ દરોડો પાડી અને હોટલ બહારથી ગેરકાયદે ખનીજ વહન કરતા ડમ્પરોને જપ્ત કરતા બબાલ થઈ છે। હોટલમાં ડમ્પરોને જપ્ત કરાવવા જતા પ્રાંત અધિકારીની ટીમ સાથે હોટલ સંચાલકોએ શાબ્દિક બોલાચાલી કરી। હોટલ સંચાલકે પાર્ક ડમ્પરોને ન લઈ જવા દેવા માટે રકઝક કરી। હોટલ સંચાલકે રકઝક કરતા રાજકોટ, બોટાદ, ગાંધીનગર, મોરબીથી ખાણ ખનિજ વિભાગની ટીમોને બોલાવવામાં આવી।